હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો વરસાદ પડે એટલે આપણને કંઈક તીખું ને ચટપટું ખાવાનું મન અચૂકથી થતું હોય છે. અને ગુજરાતીઓના તો ફેવરિટ છે ભજીયા. તો આપણે વિવિધ જાતના ભજીયા તો ઘણા બનાવતા હોઈએ છીએ, પણ તો આજે આપણે નવીન ભજીયા બનાવીશું અને એ છે પાલકના ભજીયા. જે પાલકનું શાક ને એવું તો ઘણા લોકોને નથી ભાવતું, પણ તો ભજીયા બનાવીને ખાશો ને તો બહુ જ મજા આવશે અને હેલ્ધી પણ ગણાશે. તો ચાલો આપણે આજે બનાવીશું પાલકના ભજીયા. તો ફ્રેન્ડ્સ, પાલકના ભજીયા બનાવવા છે તો આપણે એમાં મસાલો એડ કરવાના છીએ. તેના માટે 1 ચમચી જેટલા ધાણા લઈ લીધા છે, અડધી ટીસ્પૂન જેટલું જીરું લીધું છે અને 10 થી 15 નંગ જેટલા મરી લઈ લીધા છે. આને થોડોક ગરમ આપણે કરી લેવાના છે. ત્યારબાદ એનો અધકચરો આપણે ખાંડી લેવાના છે. આવી રીતે એક વાસણમાં બધું લઈ લેવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો રાખી થોડી વાર માટે એને આવી રીતે ફેરવવી, ગરમ કરી લેવાના. કલર ચેન્જ ન થવો જોઈએ, આપણે ખાલી સરસ આસાનીથી ઠંડાઈ જાય અને આપણે અધકચરું ખાંડવાનું છે. આવી રીતે શેકીને તમે નાખશો ને ભજીયામાં આ મસાલો, એટલે એનો સરસ ફ્લેવર આવશે. એટલે થોડાક ખાલી ક્રિસ્પી કરવાના છે. તો બસ જો હવે શેકાઈ ગયું છે, તો હવે આપણે ગેસ પરથી એને ઉતારી લઈશું અને ઠંડુ થવા મૂકી દઈશું. ત્યારબાદ એને અધકચરું ખાંડી લેવાનું છે. ફ્રેન્ડ્સ, પાલકના ભજીયા બનાવી છીએ તો આપણે અહીં પાલક લઈ લીધી છે, 1 જોડી નંગ પાલક લઈ લીધી છે. એને આપણે મીડિયમ કટ કરી લેવાની છે. ત્યારબાદ પાલકના પકોડામાં બટેટાની પણ જરૂર પડશે, તો 1 નંગ કાચું બટેટું લઈ લીધું છે અને નાનો કટકો આદુનો લીધો છે. 2 નંગ ડુંગળી લીધી છે, 2 મરચાં લીધા છે જે મીડિયમ તીખા હશે એટલે 2 લીધા છે. તીખાશ તમારા ટેસ્ટ મુજબ તમે એડ કરી શકો છો. અને લસણ લઈ લીધું છે, અહીં 5 થી 6 કળી લસણ લીધું છે. તો આને પણ આપણે ઝીણું સમારી લેશું, ડુંગળીને કટ કરી લેશું અને પાલકને કટ કરી લેશું. આપણે પાલકને છે ને ઝીણી કટ નહીં કરવાની, આ રીતે થોડીક મોટી મોટી કટ કરી લેવાની, કારણ કે આપણે જ્યારે બેટર બનાવશું એટલે સરસ મિક્સ કરશું લોટને, એટલે સરસ થઈ જશે. આવી રીતે મોટું મોટું કટ કરી લેવાનું. અને પાલક સરસ આવી ફ્રેશ તમારે લેવી. અને પાલકમાં માટીને વધારે ચોટેલું હોય છે, એટલે તમારે 1-2 પાણીથી પહેલાં વોશ જરૂરથી કરી લેવું. આવી રીતે જો આપણે પાલકને કટ કરી લેશું. ને એક વાસણમાં લઈ લીધી છે અલગ. હવે આપણે ડુંગળીને કટ કરવાના છીએ. ડુંગળીને આવી લાંબી લાંબી સ્લાઇસમાં તમે કટ કરી લેવાના. જો આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી લેશું ડુંગળીને. અને બટેટાને આપણે ખમણવાનું છે, ખમણીથી. એની સ્લાઇસ નથી કરવાની, ખમણીથી આપણે ખમણવાનું. પરંતુ પહેલાં ડુંગળી ખમણી લઈએ અને આદુ અને લસણને આ ઝીણી ખમણીથી આપણે ખમણીશું. ત્યારબાદ છેલ્લે આપણે બટેટાને ખમણશું, નહીં તો વહેલા ખમણી લેશું તો એ કાળું પડી જશે. એટલે પહેલાં આ ડુંગળીની સ્લાઇસને એ આપણે કરી લઈએ. તો હવે બાઉલમાં જો પાલકને લઈ લીધી છે, આપણે ડુંગળી કટ કરીને જે રાખી છે એ એમાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે જે બટેટું લીધું છે એને ખમણી લેશું, ડાયરેક્ટ એમાં જ ખમણી લેશું. આ રીતે બટેટાને છેલ્લે જ તમારે ખમણવું, નહીં તો કાળું પડી જશે. એટલે લાસ્ટમાં જ આવી રીતે ખમણી લેશું. બટેટું નાખવાથી સરસ ભજીયા થોડાક ઉપરથી ક્રિસ્પી બનશે. બટેટું એક જરૂરથી એડ કરું. જો સરસ આવી રીતે ખમણ થઈ ગયું છે. બધું જ આવી રીતે લઈ લઈશું ખમણને. હવે આપણે જે મરચાંની કટકી કરી હતી ઝીણી, અને આ ખમણીથી આદુ અને લસણને ખમણી લીધું છે સરસ. તમારે ખાંડવાનું નહીં અથવા કટકા નહીં કરવાના, આવી રીતે ખમણીને નાખશું ને તો ટેસ્ટ સરસ આવશે ભજીયામાં. તો મરચાં આપણે એડ કરી દઈશું. બાદ આદુ અને લસણ બધું સરસ એડ કરી દેવાનું છે. હવે આપણે જે તમે જોઈ શકો છો, આપણે જે મસાલાને શેક્યો હતો એને આવી રીતે અધકચરો ખાંડી લીધો છે.
એ મસાલો એડ કરી દઈશું આપણે. હવે આમાં ચણાના લોટનો યુઝ કરવાના છે, એટલે ચણાના લોટના ભજીયા કરો તો એમાં અજમા એડ કરશો ને એ પચવા માટે પણ સારા છે અને એનો ટેસ્ટ પણ સરસ આવે છે. તો આ રીતે હાથમાં લઈ અને મસળીને થોડુંક આવી રીતે નાખશો એટલે ફ્લેવર સરસ આવશે અજમાનું. તો અડધી ટીસ્પૂન જેટલા અજમા એડ કરી દીધા છે. હવે આપણે એમાં એડ કરીશું ચણાનો લોટ, જેને ચાળી લીધો છે મેં. અત્યારે અડધો કપ જેટલો આપણે એમાં એડ કરીશું. આપણે આમાં લોટનું પ્રમાણ વધારે નથી કરવાનું, ખાલી બાઇન્ડિંગ આવે એટલું જ આપણે લોટ એમાં એડ કરવાનો છે. એટલે પછી જરૂર પડશે તો વધારે આપણે લોટ એડ કરીશું. અને થોડા ક્રિસ્પી ભજીયા બને એના માટે ચોખાનો લોટ લીધો છે, એ 2 ચમચી જેટલો એડ કરી દેશું. ટેસ્ટ મુજબ નિમક એડ કરી દેવાનું છે. નિમક ઓછું નાખવાનું, કારણ કે પાલક હોય છે એમાં પણ થોડી ખારાશ હોય છે, એટલે આપણે અડધી ટીસ્પૂન જેટલું નિમક એડ કરી દેશું. ત્યારબાદ તમારું બેટર થઈ જાય ત્યારે ચેક પણ કરી શકો છો, તો વધારે ઓછું હોય તો નાખી શકો છો. અને થોડી કમથી હિંગ એડ કરી દઈશું. અને લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન જેટલો એડ કરી દઈશું. હવે આપણે એમાં થોડાક ખાવાના મીઠા સોડા આવે છે એ લઈ લીધા છે, એ 2 ચપટી જેટલા છે એ એડ કરી દઈશું. વધારે નથી એડ કરવાના, આપણે 2 ચપટી જેટલા જ એડ કરવાના છે. અને છેલ્લે કોથમીરને ધોઈને સરસ ઝીણી સમારી લીધી છે એ એડ કરી દઈશું, 2 ટેબલ સ્પૂન જેટલી. સૌથી પહેલાં બધું જ મિશ્રણ છે એ આવી રીતે કરી લેવાનું છે. આવી રીતે હાથથી કરતા જશો ને એટલે સરસ કોટિંગ થઈ જશે, પાલકમાં, ડુંગળીમાં, બધે આ લોટનું કોટિંગ થઈ જશે. ત્યારબાદ જરૂર પડશે તો આપણે ચણાનો લોટ એડ કરશું. જો આવી રીતે કરશો ને એટલે પાલકનું પોતાનું પાણી છૂટશે. બટેટામાં પણ પાણી હોય છે, એટલે પાણી નાખવાની જરૂર નહીં પડે. આવી રીતે સરસ કોટિંગ થઈ જવું જોઈએ, જેથી મસાલા બધાયમાં સરસ ચડી જાય. અને આવી રીતે કરશો એટલે જ પાલક આપણે મોટી સુધારશું તો પણ ચાલશે, ઝીણી સુધારશું તો એકદમ ખાલી થઈ જશે, ઓલું મેશ થઈ જશે, તો પછી ફૂલવણા જેવું લાગશે. પાલકના ભજીયા સરસ નહીં દેખાવમાં લાગે સારા. હજી થોડીક લોટની જરૂર છે આપણે, તમે જોઈ શકો છો આમ બાઇન્ડિંગ નથી આવતું. 2 ટેબલ સ્પૂન જેટલો લોટ ફરીથી એડ કરી દેશું અને મિક્સ કરી લેશું. એક આરે લોટ ન નાખી દેવો, કારણ કે આમાં પાલકનું દેખાવું જોઈએ, ગ્રીન કલર થોડોક દેખાવો જોઈએ. જો લોટનું પ્રમાણ વધારે હશે ને તો સરસ ટેસ્ટ નહીં આવે પાલકના ભજીયાનો, એટલે જરૂર મુજબ વધારે ઓછો લોટ થઈ શકે છે. જો તમે જોઈ શકો છો આવી રીતે ભજીયું આવી રીતે બાઇન્ડિંગ આવી ગયું છે, તો આપણું આ બેટર રેડી છે. હવે આપણે તેલમાં ભજીયા પાડવાના છે. ફ્રેન્ડ્સ, તેલને ગરમ કરી લીધું છે, તો થોડુંક પહેલાં બેટર નાખી અને આપણે જોઈ લઈશું. જો આવી રીતે એકદમ ઉપર આવી જાય એટલું તેલ એકદમ ગરમ કરવાનું છે આપણે. તો તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો આવી રીતે જો બેટર થોડુંક લેતું જવાનું અને આ રીતે ખૂણેથી આવી રીતે કરશો ને, આવી રીતે કરશો પછી અંગૂઠાથી આમ પાડી લેવાના છે. જો આવી રીતે ખૂણેથી કરી લેવાનો શેપ અને અંગૂઠાની મદદથી આમ એડ કરી દેવા. હવે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની, જેથી અંદર સુધી સરસ ચડી જાય. જ્યારે આપણે આ બેટરના ભજીયા બનાવી એડ કરતા હોય ત્યારે ગેસ ફાસ્ટ રાખવાનો. જો તમે સ્લો રાખશો તો તેલ અંદર ભરાઈ જશે. એટલે મીડિયમ સાઇઝના સરસ ભજીયા આવી રીતે પાડી લેવાના આપણે. થોડાક બબલ ઓછા થાય ત્યારબાદ આપણે એને હલાવીશું. આવી રીતે હવે હલાવતું રહેશું એટલે સરસ અંદર સુધી ચડી જશે. અને આ ભજીયા આ રીતે જ ખાવા જોઈએ, એનો એકદમ રાઉન્ડ શેપ ન થવો જોઈએ. ગેસની ફ્લેમ અત્યારે સ્લો છે, એટલે અંદર સુધી સરસ ચડી જાય અને આપણે એનો સેજ ગોલ્ડન થાય એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે.
આ રીતે ફેરવતું રહેવાનું, જેથી એક બાજુથી જ કલર એકદમ ડાર્ક ન થઈ જાય અને બધી બાજુથી સરસ ચડી જાય. જો સરસ ભજીયા તળાઈ ગયા છે, દેખાય છે ને એકદમ ક્રિસ્પી એવા, અને ગ્રીન કલર પણ થોડો દેખાય છે. જો આવી રીતે બીજા ભજીયા પણ બનાવી લેશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા પાલકના ભજીયા કે પકોડા, કયો જે કયો. તો આ વરસાદમાં એકવાર આ જરૂરથી ટ્રાય કરજો. જો લુક્સમાં પણ સરસ છે ને ઉપરથી ક્રિસ્પી છે, એટલા જ અંદરથી સોફ્ટ પણ છે, જે તમને હું બતાવું છું. મસ્ત અને ટેસ્ટી એટલા બને છે ને કે ઘરમાં બધાને બહુ જ ભાવશે. જેના આજે હું ટોમેટો કેચઅપ સાથે સર્વ કરું છું. તમે કોઈ પણ ચટણી જોડે સર્વ કરી શકો છો, ચા સાથે પણ ખાઈ શકો છો. ચોખાનો લોટ આપણે એડ કર્યો એટલે બહારથી સરસ ક્રિસ્પી થશે અને અંદરથી સોફ્ટ થશે. ટેસ્ટી પણ સરસ બને છે. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય, રેસીપી ગમી હોય, તો લાઈક અને શેર જરૂરથી કરજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય હજી સુધી, તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.